શિવં શંકરં. કુશળતા અને બહાદુરી ભર્યા જીવનને બિરદાવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. એવા ભાઈ શ્રી શ્યામજીભાઈ ખૂંટ અને એમના પરિવારના સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ભારતને આઝાદીના વારસામાં 3 સળગતા પ્રશ્નો મળેલા. યાદ રાખજો, ઘણા પ્રશ્નો હોય પણ જે સળગતા પ્રશ્નો હોય એને તત્કાલ ઉકેલવા પડે. તમારા ઘરમાં, તમારી આજુબાજુમાં કેટલાય પ્રશ્નો હોય, પણ જો ઘરમાં આગ લાગી હોય તો એ બધા પ્રશ્નો પડતા મૂકીને આગ ઓલવવાનો પ્રશ્ન પહેલા હલ કરવો જોઈએ. આઝાદીમાં આપણને 3 મોટા સળગતા પ્રશ્નો મળેલા. સૌથી પહેલો પ્રશ્ન હતો 600 જેટલા રજવાડા, એ રજવાડાને ભારતમાં કેવી રીતે ભેળવવા. જો આ પ્રશ્નને તરત ન ઉકેલવામાં આવ્યો હોત અને વિલંબમાં નાખ્યો હોત તો આ પ્રશ્ન ઉકેલી શકાત નહીં. એક જ પુરુષ એવા હતા જેમણે માત્ર 1.5-2 વર્ષના ટૂંકા ગાળામાં ભાડ કરતો આ ભયંકર સળગતો પ્રશ્ન સંપૂર્ણ ઉકેલી નાખ્યો. તમે જાણો છો, એમનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એક વાત બીજી મારે આપને કહેવાની છે. આ 600 જેટલા જે રજવાડા હતા એમાંથી 2-4 ને બાદ કરતા બાકીના બધા રજવાડાઓએ હસતા હસતા રાજી ખુશીથી ભરેલા ખજાનાએ પોતાના રાજ અર્પિત કર્યા હતા. આ બધા ભારતના દુશ્મનો હતા અને દુશ્મનોને જીતવા માટે સરદાર જંગે ચડ્યા હતા એવું કદી માનતા નહીં. આ બધાએ એનો લાંબો ઇતિહાસ છે. ભરેલા ખજાના સાથે પોતાના રાજ્ય આપી દીધું. જુનાગઢ, નિઝામ એવા 2-4 સ્ટેટો છે જે સ્ટેટોએ થોડી મથામણ કરાવેલી, પણ 600ની તુલનામાં એ કંઈ ના કહેવાય. અને જો આ વાત સાચી હોય તો રાજવીઓનો ત્યાગ બહુ મોટો ત્યાગ છે. હું તો એવું ઈચ્છું કે આપણે દર વર્ષે જે જુદા જુદા દિવસો મનાવીએ છીએ એમાં એક દિવસ એવો બનાવવામાં આવે, રાજવી ત્યાગ દિવસ. રાજવી ત્યાગ દિવસ એટલા માટે મનાવીએ કે આપણા વર્તમાન રાજવીઓને થોડી પ્રેરણા મળે. આપણા જે વર્તમાન રાજવીઓ છે એમને પ્રેરણા મળે કે આ લોકોએ કેટલું આપી દીધું. એમણે ધાર્યું હોત તો એ ત્યાગ ન કરવો હોત તો ન કરી શક્યા હોત. એમને હસતા હસતા આપી દીધું. મને કોઈએ કહ્યું ભાવનગરના મહારાજાએ ભરેલી તિજોરી આપી દીધી. કોઈએ કહ્યું કે આ તિજોરીમાંથી લેવાય એટલું તો લઈ લો. એમણે કહ્યું ના, મારે કશું લેવાનું નથી, પ્રજાનું છે, પ્રજાને આપવાનું છે, દેશનું છે, દેશને આપવાનું છે. મારી વાતને જો તમે સમજી શક્યા હોવ તો જુદા જુદા જે દિવસો મનાવીએ છીએ એની સાથે આ રાજવીઓના ત્યાગના દિવસને પણ વર્ષમાં એકવાર મનાવવો જોઈએ, જેથી લોકોને પ્રેરણા મળે. વલ્લભભાઈ પટેલને આપણે રોજ વંદન કરવા જોઈએ. આ દેશનો એક બહુ મોટો સળગતો પ્રશ્ન હતો, એકલા હાથે એમણે ઉકેલી આપ્યો. એક બીજો પ્રશ્ન હતો, એ હતો હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય, ઝઘડા. જ્યાં જુઓ ત્યાં આગ, ખૂનામરકી, છુરાબાજી, હુલ્લડો હુલ્લડો હુલ્લડો. આ પ્રશ્ન ઉકેલવો કેવી રીતે એ પણ વાત કહો. આ પ્રશ્ન ના હિન્દુઓમાંથી આવ્યો ને આ મુસ્લિમોથી આવ્યો. આ પ્રશ્ન તો રાજકારણમાંથી આવ્યો.
1942 પહેલાનું ભારત તમે જુઓ, હિન્દુ રાજા હોય, મુસ્લિમ પ્રજા રહેતી હોય, નવાબનું રાજ્ય હોય, હિન્દુઓ રહેતા હોય, હિન્દુઓ દિવાન હોય, કોઈ ઝઘડો નહીં, કોઈ કંકાસ નહીં, કોઈ વેરઝેર નહીં. હું કાશ્મીર 4 વાર ગયેલો અને સૌથી પહેલી વાર જયારે હું કાશ્મીર ગયો, કાશ્મીરમાં કોઈ કોમવાદની વાત નહીં. એટલી એકતા, એટલો પ્રેમ. આ ઝઘડો ના હિન્દુઓએ કર્યો છે ના મુસલમાનોએ કર્યો છે. આ રાજકારણમાંથી આવેલો ઝઘડો છે. અને જ્યાં સુધી રાજકારણની આ પીડિયાવૃત્તિ છે એને દૂર કરવામાં નહીં આવે, આ સોલ્વ નહીં કરી શકાય. આ સળગતો પ્રશ્ન આજે પણ સળગતો જ છે અને એને નહીં ઉકેલીએ એના બહુ મોટા પરિણામ આવશે, બહુ ખરાબ પરિણામ આવશે. કોઈ વાર 2 હિન્દુ મરી જાય તો મુસલમાન રાજી થાય, કોઈ વાર 2 મુસલમાન મરી જાય તો હિન્દુઓ રાજી થાય. એનો કોઈ અર્થ નથી. અર્થ એ છે કે આ 2 પ્રજા હળીમળીને કેમ એક થઈને રહી શકે. જે ઝેર ફેલાવનારા છે, જે પોઈઝન ફેલાવનારા છે, એમનામાંથી કેમ છુટકારો મેળવે, અને જે ગંગાજળ છાંટનારા છે, જે અમૃત છાંટનારા છે, એમને કેમ આગળ લાવવામાં આવે. પણ એ ચર્ચા નથી કરવી. મારે જે ત્રીજો સળગતો પ્રશ્ન થોડોક ચર્ચવો છે, એ પ્રશ્નનું નામ છે ભૂખમરો. આ દેશ તો ભૂખમરાનો દેશ હતો. લોકો ભૂખે મરતા હતા. અનાજ નહોતું, કપડા નહોતા. અનાજનો કંટ્રોલ, કપડાનો કંટ્રોલ, સિમેન્ટનો કંટ્રોલ, ગોળનો કંટ્રોલ, ખાંડનો કંટ્રોલ, પતરાનો કંટ્રોલ. એક વસ્તુ ઉપર કંટ્રોલ, કારણ કે વસ્તુઓ હતી નહીં. એક તરફ વસ્તુઓ નથી, બીજી તરફ લોકોની ખરીદ શક્તિ નથી. આખા ગામમાં કોઈને બાથરૂમ ના મળે. 50 વર્ષ પહેલાનું કોઈ ગામડું જઈને જુઓ, સામાન્ય મધ્યમ કક્ષાનું, આખા ગામમાં કોઈને બાથરૂમ ના હોય. સંડાસની તો વાત જ જવા દો. ઘરના આંગણે એક પથરો મૂક્યો હોય, ડોલ ભરીને પાણી મૂકે, એ ડોલમાંથી અડધી ડોલે નાય, પોતાના ધોતિયાને ટુવાલ બનાવીને શરીર લુખે. આ આપણી સ્થિતિ હતી. તમે ધર્મનું, અધ્યાત્મનું કે સંસ્કૃતિનું ગમે એટલું ગાણું ગાઓ, પણ જો પ્રજા ભૂખે મરતી હોય ને બહારના આવેલા અનાજથી પેટ ભરાતું હોય તો એ બધી ગૌરવની વાતો કાલ્પનિક વાતો છે. પોતાનું પેટ ન ભરી શકાય, પોતાના શરીર ઉપર કપડાં ન ઢાંકી શકાય, પરદેશથી ઉતરેલા કપડાં આવે, તીડની માફક લોકો તૂટી પડે, મને આપો, મને આપો, મને આપો. એમનું બટર ઓઇલ હોય, એમનો દૂધનો પાવડર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણી આ દશા હતી. આ દશામાંથી દેશને મુક્ત કરવો કેવી રીતે? બહુ મોટો સળગતો પ્રશ્ન. બીજા બધા ઘણા પ્રશ્નો હતા. 5 વર્ષ પછી પ્રજા શિક્ષિત થાય તો ચાલી શકે, એ બધું પછી ચાલી શકે, પણ આ તો 3 સળગતા પ્રશ્નો હતા. એમાં જે આ ત્રીજો પ્રશ્ન છે, એ ત્રીજો પ્રશ્ન ઉકેલવો કેવી રીતે, પ્રજાને પોતાના પગ ઉપર કેવી રીતે ઊભી કરવી, એ બહુ મોટો પ્રશ્ન ત્યારે હતો, આજે પણ છે. પહેલો ઉપાય એ હતો, ભારત એટલે ગામડું, અને ગામડું એટલે ખેતી, અને ખેતી એટલે બળદ, હળ, એ જૂના જમાનાની ખેતી, એના તરફ વળો. આપણી પાસે 3 દ્રષ્ટિઓ હતી. રશિયાના માર્ગે ચાલવું, અમેરિકાના માર્ગે ચાલવું, કે ગાંધીજીના માર્ગે ચાલવું, પોતાના માર્ગે ચાલવું. રશિયાએ આ પ્રશ્નને ઉકેલવા માટે સીધો રસ્તો એ કાઢી લીધો કે ઉપરના વર્ગને કાપી નાખો, કાઢી નાખો. હમણાં મારે 2-3 મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકા જવાનું થયેલું. દક્ષિણ આફ્રિકા દુનિયાનો સૌથી વધુમાં વધુ સોનાવાળો દેશ, સમૃદ્ધ દેશ. એને થર્ડ વર્લ્ડ ના કહેવાય, ફર્સ્ટ વર્લ્ડ કે છે. ત્યાંની દશા જોઈને આંખમાં આંસુ આવી. એટલી ગરીબી, એટલી ગરીબી, એટલી ગરીબી ને એટલી અરાજકતા. રોજ
અઠવાડિયામાં 1-2 હિન્દુઓ મરાય છે, ભારતીયો, મુસ્લિમ હોય હિન્દુ હોય. કાળી પ્રજા લૂંટી લે છે, મારી નાખે છે. હત્યાઓ જ હત્યાઓ, હત્યાઓ જ હત્યાઓ. સામ્યવાદીઓ આવીને ઉશ્કેરે છે. સામ્યવાદીઓ કહે છે આ બંગલા જોયા, તમારા લોહીના છે, તમે ઝોંપડપટ્ટીમાં રહો છો, તમને પેટ ભરવાનું અનાજ નથી ને એમના ત્યાં તમે જુઓ કેટલું બધું છે. આ તો બહુ સરળ રસ્તો છે. એ સરળ રસ્તાથી શું કરાય? તમે બંગલાઓનો નાશ કરી શકો પણ ઝોંપડપટ્ટીને ઊંચી ના લાવી શકો. રશિયામાં 70 વર્ષે લોકોને ખબર પડી કે આપણે તો ભારત કરતાંય નીચી કક્ષાએ જીવીએ છીએ. એટલી ગરીબી રશિયામાં, યુક્રેનમાં, આખા દેશો બરબાદ થઈ. ગુજરાતમાં જો તમને પ્રજા સુખી દેખાતી હોય તો એના 2 મુખ્ય કારણો છે. ગુજરાત વેપારીઓ પેદા કરે છે, ગુજરાત ઉદ્યોગપતિઓ પેદા કરે છે, અને આ ઉદ્યોગપતિઓના વ્યાપારીઓના કારણે ગુજરાત સમૃદ્ધ છે. ગુજરાતની પોતાની કોઈ લશ્કરની બટાલિયન નથી કે આ ગુજરાતીઓની બટાલિયન, જેમ શીખ રેજિમેન્ટ હોય, ડોંગરા હોય, જાટ હોય, રાજપૂત હોય. ગુજરાતીઓ કદાચ સૈનિકો પેદા નથી કરતા, સૈનિકો મહારાષ્ટ્ર પેદા કરે છે, બિહાર મજૂરો પેદા કરે છે, ઓડિશા મજૂરો પેદા કરે છે, બંગાળ શિક્ષકો પેદા કરે છે. પણ તમે જઈને જુઓ, એ દેશોની દશા જુઓ, એ પ્રદેશોની દશા જુઓ, તમને આજે પણ એમ લાગશે કે આ પ્રદેશ આટલો બધો ગરીબ છે. અને ગુજરાતમાં આવો તો તમને જુદું જ દેખાશે. ગુજરાતની જે સમૃદ્ધિ છે એ આ ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓના કારણે છે. જો આ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ગુજરાતને ન મળ્યા હોત તો બંગાળ, બિહાર કે ઓડિશાની કરતા આપણે કઈ જુદી સ્થિતિમાં ના હોત. એટલે હવે આ જે વેપારીઓ છે, આ ઉદ્યોગપતિઓ છે, આપણું ગૌરવ છે, આપણી અસ્મિતા છે. એક બીજી વાત યાદ રાખજો, દર્શન એવું હોવું જોઈએ જે સંતુલન કરે. ત્રાજવું એવું હોવું જોઈએ જેમાં ધડો ના હોય. જો તમે ધડાવાળું ત્રાજવું લાવ્યા નહીં, તમે કદી સાચું જોખી શકવાના નથી. એમ ચિંતન છે, દર્શન છે, એ પણ એક સંતુલન વાળું. અને સંતુલન એવું હોય કે સંતુલનની અંદર બધાને ન્યાય મળે, કોઈને અન્યાય ન હોય. જેને અન્યાય હોય એના માટે લડવામાં આવે, પણ નફરતથી નહીં, ઘૃણાથી નહીં. ગાંધીજીએ મિલ મજૂરોની લડાઈ ચલાવેલી, અને લડાઈ એટલી જોરદાર હડતાલ પડાવેલી. કોઈ વાર વાંચજો, ગાંધીજીએ લખ્યું છે, મારા આશ્રમમાં સાંજે બિલકુલ 1 પૈસો ન રહ્યો. કોચરબમાં આશ્રમ, 1 પૈસો નહીં, કાલે ખાવું શું? અને એક વેદના થાય, એક પીડા થાય. આ દેશનો નર્મદ, મહાકવિ નર્મદ ભૂખે મરે. ગાંધીજી દેશની આઝાદીની માટે આટલી મોટી કુરબાનીને પીડા ભોગવનારા ગાંધીજી ની પાસે આવતીકાલે શું ખાવું એનું ઠેકાણું ન હોય. અને અમારા મંદિરો, અમારા મઠોમાં ઢગલા ઉપર ઢગલો થાય, ઢગલા ઉપર ઢગલો થાય. થાળ ધરો, ભોગ કરો, ભોગ કરો, ભોગ કરો. ક્યારેક પીડા થાય, ક્યારે આ પ્રજા જાગશે ને સાચી દૃષ્ટિ કેળવશે કે તમારે ક્યાં ઢગલો કરવાનો છે, તમારે ક્યાં આપવાનો છે, કોણ તમારા પ્રશ્નો ઉકેલે છે ને કોણ તમારા માટે પ્રશ્નો ઉભા કરે છે. ગાંધીજી ઈશ્વરવાદી હતા, અનન્ય ઈશ્વર ભક્ત, અનન્ય ઈશ્વર નિષ્ઠા. સાંજે બધા મજૂરોને ભેગા કર્યા, કાર્યકર્તાઓને ભેગા કર્યા અને કહ્યું, જુઓ, આવતીકાલે આશ્રમ પાસે લોટ નથી, ખીચડી નથી, તમને ખવડાવવાની આશ્રમ પાસે કોઈ શક્તિ નથી. આપણે બધાએ કડિયાને મજૂર જ્યાં બજારમાં ઉભા રહે છે ત્યાં જઈને ઉભા રહેવાનું, અને જ્યાં આપણને મજૂરી મળે ત્યાં મજૂરીએ જવાનું, અને મજૂરીના પૈસા આવે એમાંથી સાંજે ખાવાનું છે. બોલો, છે તૈયારી? એક માણસ ટસથી મસ ન થયો. બધાએ કહ્યું, અમે તૈયાર છીએ. આ લોકોને સલામ કરવી જોઈએ, આ લોકોને વંદન કરવા જોઈએ, આ લોકોને પ્રણામ કરવા જોઈએ.
એમના નામની ખબર હોય કે ન હોય, પણ એ બધા જાણીતા અજાણીતા બધા કાર્યકર્તાઓને જેટલા પ્રણામ કરીએ એટલું જ આપણું હૃદય વધારે નિર્મળ બને. ગાંધીજી લખે છે કે અમે આ બધી ગડમથલમાં હતા, ત્યાં કોઈ મને સમાચાર આપ્યા કે બહાર દરવાજે એક મોટર ઊભી છે અને મિસ્ટર ગાંધીને બોલાવે છે. સાઉથ આફ્રિકાથી નવા નવા આવેલા મિસ્ટર ગાંધીને બોલાવે છે. તો ગાંધી ગયા. ગાડીમાં બેઠેલા એક શેઠ, એ શેઠે કહ્યું, કવર આપ્યું ને કહ્યું, મિસ્ટર ગાંધી લ્યો તમે રાખજો. ગાડી ચાલી ગઈ. આવીને કવર ખોલીને જોયું તો 13,000 રૂપિયા. એ કવરમાં 13,000 રૂપિયા. આંખમાં આંસુ આવી ગયા. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી રે જેની સુરતા શામળિયાની. નરસિંહ મહેતાની એક હુંડી નહીં, હજારો નરસિંહોની હજારો હુંડીઓ ભરાઈ છે. તમારી શ્રદ્ધા મક્કમ હોવી જોઈએ, તમારી નિષ્ઠા મક્કમ હોવી જોઈએ. ચલિત માણસો, ચંચલ માણસોને હુંડી ના સ્વીકાર. પણ એ જ ગાંધીજી એ જ શેઠના સામે મેદાને પડે, એ જ શેઠના સામે, એ જ મિલ માલિકના સામે હડતાલ પડાવી. તમે ઇતિહાસ જોજો. અને ગાંધીજીએ એ સંસ્થાનું નામ રાખ્યું મજૂર મહાજન સંઘ. એકલો મજૂર સંઘ નહીં, એકલો મહાજન સંઘ નહીં, પણ મજૂર અને મહાજન બેયનું હિત થાય, બેયનું કલ્યાણ થાય, બેયનું ભલું થાય એવો સંઘ. શ્યામજીભાઈને કદાચ એ જ દિશામાં ચાલવું પડ્યું. અને એ દિશામાં ચાલવાના પરિણામે એક તરફ વ્યાપારીઓ, એક તરફ ખેડૂતો, બહુ મોટો સંઘર્ષ ચાલ્યો, બહુ મોટો સંઘર્ષ ચાલ્યો. પણ તમારું હૃદય ચોખ્ખું હોય, તમે ન્યાય માટે લડતા હો, તમારા હૃદયમાં કોઈના પ્રત્યે દુર્ભાવ ન હોય, તો તમે હૃદય જીતી શકો છો. આજે આપણે જોયું કે શ્યામજીભાઈનું સન્માન કરવામાં એક તરફથી કિસાનો ઉમટ્યા છે, તો બીજી તરફથી વ્યાપારીઓ ઉમટ્યા છે. વ્યાપારીઓ પણ એટલા જ પ્રેમથી સન્માન કરે છે. આમાં પરાજય કોઈનો નથી, કોઈની હાર નથી, બધાનો વિજય છે. ભગવાન બુદ્ધે કહ્યું વિજય એવો હોય જેમાં કોઈનો પરાજય ન હોય, જેમાં કોઈનું અપમાન ન હોય, જેમાં કોઈ પણ માણસના પ્રત્યેનો દુર્ભાવ ન હોય. અને એટલે મારા હૃદયમાં એક વિશેષ આનંદ છે. હું તમને ખાસ કહું, જિંદગીમાં જો લક્ષ્યને લઈને તમે ચાલશો તો તમારે નાના મોટા સંઘર્ષો તો કરવા જ પડશે. પણ એ સંઘર્ષો કરતી વખતે પોતાની જાતમાં એટલું સમજી લેવાનું કે હું કોઈ નફરત લઈને તો નથી કરતો, એક છેડો લઈને તો નથી બેઠો, ધડો લઈને તો નથી બેઠો. અને જો એવા બેઠા હશો તો એ સંઘર્ષમાં તમારો જય જયકાર નહીં થાય. કદાચ નાનો મોટો વિજય મળ્યો તો એનો કોઈ અર્થ નહીં રહે. સ્થાયી વિજય તો એવો હોય છે કે જેમાં તમે બધાનું માન રાખો, બધાનો મેળ થાય, બધાનો સુમેળ થાય. આ દેશમાં ગામડું એટલે કિસાન, ખેડૂત, પણ ખેડૂત એટલે જ ગામડું નહીં. ગામડું એટલે મજૂર પણ ખરો. ગામડામાં મજૂર વસે, ખેડૂત વસે અને વેપારી વસે છે. વેપારી આ દેશનો દુશ્મન નથી. હું તો તમને ફરીથી કહું છું કે વ્યાપારના કારણે ગુજરાત સમૃદ્ધ છે. ત્યારે ખેડૂત દુશ્મન છે, ત્યારે મજૂર દુશ્મન છે. આ ત્રણેયને કદી અંદર અંદર લડાવવા ના જોઈએ. સામ્યવાદીઓએ લડાવવાનો ધંધો કર્યો અને લડાવવાના પરિણામે એકનો ઉચ્છેદ થયો, બીજાનો આપોઆપ ઉચ્છેદ થઈ ગયો. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા લડાવવાની નથી, મજૂરનું ભલું થાય. અમેરિકાનો જ દાખલો, અમેરિકાએ કોઈને લડાવ્યા નથી. અમેરિકાએ કોઈને લડાવ્યા નથી. વ્યાપારનું પણ ભલું થવું જોઈએ, કારીગરનું પણ ભલું થવું જોઈએ, ઉદ્યોગપતિનું પણ ભલું થવું જોઈએ. જ્યાં તમે એક વર્ગ લઈને ચાલો છો તો સંઘર્ષ, ખોટો સંઘર્ષ થશે. અમેરિકામાં હડતાલ પાડવાનો અધિકાર છે, યુનિયનો છે, એમને હડતાલ પાડવાનો અધિકાર પણ છે. પણ એની સાથે શરત એવી છે કે જો એ હડતાલ ખોટી ઠરે કાયદેસર, તો મિલ માલિકને, ફેક્ટરી માલિકને જેટલું નુકસાન થયું હોય એ બધું નુકસાન યુનિયનને ભરવું પડે. એ બધું નુકસાન યુનિયનને ભરી દેવું પડે.
એટલે યુનિયનો બે જવાબદાર ના થઈ શકે. અહીંના યુનિયનો બે જવાબદાર થઈ શકે, કારણ કે એમને કશું નુકસાન ભરવાનું હોતું જ નથી. નુકસાન કરાવી શકે, બેઠો પગાર લઈ શકે, બધું કરી શકે. અને એ બધાના કારણે જે પ્રશ્નો ઉકેલવા જોઈએ, ઉકલાવા જોઈએ, એ નથી ઉકલી શકાયા અને ગૂંચવાયા છે. આ દિશામાં પ્રયત્નો થયા અને એ પ્રયત્નોનું પરિણામ એક જ આવ્યું કે આપણે એકબીજાને દોષ દો. આ મજૂરો કેમ ગરીબ છે? ખેડૂતો શોષણ કરે છે. ખેડૂતો કેમ ગરીબ છે? વ્યાપારીઓ શોષણ કરે છે. અને વ્યાપારીઓનો કોઈ પક્ષ જ નહીં, વેપારીઓનો કોઈ પક્ષ લેનાર જ નહીં. ત્યારે બધો ટોપલો નાખો વ્યાપારીઓના ઉપર. એની જગ્યાએ એક સંતુલિત વિચારધારા. અને સંતુલિત વિચારધારા શું છે? અમેરિકાએ આવી વ્યવસ્થા કરી કે તમને દર કલાકે પગાર મળશે, દર અઠવાડિયે નહીં, દર મહિને નહીં. અહીંયા ફાર્મર્સ આવ્યા, તમે નામ સાંભળ્યું હશે, અંગ્રેજ, બહુ જ સાહિત્યનો પ્રેમી, ભાષાનો પ્રેમી. ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરવા માટે અંગ્રેજે પ્રયત્ન કર્યો, ગોરાએ પ્રયત્ન કર્યો. અને આપણને શરમ આવશે કે ભારતની લગભગ બધી ભાષાઓનું પહેલું વ્યાકરણ કોઈને કોઈ ગોરાએ કરેલું છે. પહેલું વ્યાકરણ એમણે કહ્યું, મારે આ ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરવો છે, મને કોઈ સારો માણસ મળે? તો કે હા, અત્યારે એક માણસ છે, એમનું નામ છે દલપતરામ. અને દલપતરામ કઈ હળવદ કે ધાંગધ્રા કઈ તરફ રહે છે. તો કે એમને બોલાવો. દલપતરામ આવ્યા, પગે ચાલીને આવ્યા, કેટલા દિવસે પહોંચ્યા. ફાર્મસે પૂછ્યું, દલપતરામ તમે પગાર કેટલો લેશો? એટલે પેલા કહ્યું કે હું 200 રૂપિયા લઈશ પગાર. ફાર્મસે કહ્યું, અરે મને 700 રૂપિયા પગાર મળે છે અને મારા પગારમાંથી મારે આ ખર્ચો કરવાનો છે, આ સરકારી ગ્રાન્ટ નથી, તો હું તમને 200 રૂપિયા કેવી રીતે આપી શકું? એટલે વચ્ચે એક બીજો આપણો માણસ હતો, એને કહ્યું, મહારાજ આ તો 12 મહિનાના 200 કહે છે, મહિનાના નહીં 12 મહિનાના કહે છે. ત્યારે 12 મહિનાનો પગાર થતો હતો, 12 મહિનાનો પગાર થતો હતો. પછી મહિનાનો થવા માંડ્યો, ઇંગ્લેન્ડને બધી અઠવાડિયાનો થવા લાગ્યો. અમેરિકાએ કલાકનો પગાર કર્યો, તમને દર કલાકે આટલો પગાર મળે, જેટલા કલાક કામ કરો એટલો પગાર મળે. એ પગાર એટલો મોટો છે કે આખી દુનિયાના મજૂરો અમેરિકામાં પેસી જવા માંગે છે. મને એની ખબર નથી, પણ અમારે ચડોતરમાં અત્યારે 8 થી 10 લાખ રૂપિયા આપીને ગેરકાયદે પેસી જવા માટે એટલો પ્રયત્ન થાય. 8 થી 10 લાખ રૂપિયા બસ અમેરિકામાં પેસાડી દો, પેસાડી દો, પેસાડી દો. અમેરિકાનું ગાંડું લાગ્યું છે, ઘેલું લાગ્યું છે એના પગારના કારણે. મજૂરો, લેબરનો પગાર 1 કલાકના $7. $7 એટલે 7 ચોખ્ખું 28, 300 રૂપિયા. 1 કલાકના 300 રૂપિયા. જોતામાં પૈસાના ઢગલા થઈ જાય. મજૂરનું શોષણ નહીં, પણ તરત જ એના સામે વેપારી છે, વેપારીનું શોષણ નહીં. કારણ કે પેલા મજૂરે આંખ ઊંચી કરવાનો ટાઈમ નહીં, અને કામ કામ ને કામ. બીડી નહીં પીવાની, કોઈ સગાવાલાને મરવાનું નહીં, ચા પાણી પીવા નહીં જવાનું, પટ્ટા ઉપર કામ ચાલતું હોય તો કામ કામ ને કામ. ભારતમાં એક વર્ગ એવો છે કે મજૂરોનો જ પક્ષ લે, પણ મજૂરો કામ કરે એવું કોઈ ના કહે. ભાઈ તમે કામ તો કરો, તમે કામ તો કરો. એ કામ કરે કે ના કરે, તમારે આટલું આપવું જ પડે. પરિણામ એ આવે કે તમારે એકની જગ્યાએ 4 મજૂરો રાખવા પડે, તમારી કોસ્ટ મોંઘી થાય, તમે દુનિયામાં ટકી નહીં શકો. અને પેલો જે કામ કર્યા વિના બેસી રહ્યો, એનું તેને કશું મળવાનું નથી, એનાથી કોઈ લાભ થવાનો નથી. રાષ્ટ્ર મજૂરનું ભલું થવું જોઈએ અને પૂરો પગાર મળવો જોઈએ. પણ વેપારી કે ખેડૂતનું ભલું થવું જોઈએ, એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અને વેપારી છે એક વચ્ચેનો માણસ છે, ઉપભોક્તા સુધી વસ્તુ એને પહોંચાડવાની છે. એટલે આ તરફ ઉત્પાદક છે ને આ તરફ ઉપભોક્તા છે. વચ્ચે જે વેપારી છે એ વેપારી અહીંની ચીજ અહીં પહોંચાડે છે, એટલે પેલી ચીજ વેચાય છે. જો અહીંનું દૂધ કલકત્તા ના પહોંચે તો અહીંનું ડેરી ઉદ્યોગ તૂટી પડે, અહીંનો ડેરી ઉદ્યોગ ખતમ થઈ જાય. એ કામ પેલો કરે છે. આ ત્રણેયની લિંક છે ને આ ત્રણેયનું ભલું થવું જોઈએ, ત્રણેયનું કલ્યાણ થવું જોઈએ. વેપારી કોઈ દુશ્મન નથી, ઉદ્યોગપતિ કોઈ દુશ્મન નથી, મજૂર કોઈ દુશ્મન નથી. આ ત્રણેયનું એક સાથે ભલું કરીને પણ
તમે રાષ્ટ્રનું ભલું કરી શકો છો, તમે રાષ્ટ્રને ઊંચું લાવી શકો છો. ભલા થાઓ, તમે કોઈ એકને ન પકડી લો, અને આંખ મીચીને જો એકને પકડી લેશો, એકાંગી દર્શન થઈ જશે, સંતુલન નહીં રહે, વ્યવસ્થા નહીં રહે. શ્યામજીભાઈએ જે સંઘર્ષ કર્યો અને સંઘર્ષમાં જે ઉતરાવ ચઢાવ આવ્યા પછી પણ જે વિજય મેળવ્યો, એની પણ એક લાંબી કથા છે, પણ મારા કરતા તમે વધારે જાણો છો. અને હું એમ માનું છું કે ભારતમાં એક બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે, બહુ મોટું પરિવર્તન. તમે આકાશમાં જોજો, પહેલી દૃષ્ટિએ તમને એમ લાગશે કે બધા તારાઓ એમ ને એમ છે, કોઈ કશું ખસતું નથી. પણ તમે ધીરે 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 સ્થિર રીતે જોયા કરશો તો તમને લાગશે કે બધું ફરી રહ્યું છે, બધા ધ્રુવ તારો પણ ફરી રહ્યો છે, બધું પરિવર્તન થઈ રહ્યું છે. અને પહેલું પરિવર્તન તો હું એ જોઉં છું કે વર્ષોથી સદીઓથી જે બાપ દાદાનો એક જ ધંધો નહીં લે લોકો બેઠા હતા, હવે ધંધો બદલી રહ્યા છે. ખેડૂતો વેપારી થયા છે, વેપારી ઉદ્યોગપતિઓ થયા છે. અરે બીજાની વાત જવા દો, આ બ્યુટી પાર્લર કોનો ધંધો છે? અમારા એક પટેલ છે, લક્ષાધિપતિ નહીં કરોડાધિપતિ છે, કરોડાધિપતિ. મારે ત્યાં આવ્યા, એમના દીકરાની દીકરી, એટલે હવે દીકરો જમાઈ ડોક્ટર છે અને પેલી દીકરી છે. મેં કીધું તું એ કઈ કરે છે કે? મને કે હા. ને શું કરે છે? કે બ્યુટી પાર્લર. મેં કહ્યું બ્યુટી પાર્લર એટલે શું? કે આ લોકોના વાળ બાળ હરખા કરી આપવા. મેં કહ્યું પહેલા આ કામ કોણ કરતું? એટલે શરમાઈ ગઈ. આ કામ પહેલા કોણ કરતું? હવે એને આપણે અસલ નામ આપો તો એ સ્વીકાર કરવા તૈયાર ના થાય. ના, બ્યુટી પાર્લર કરો તો કશો વાંધો નહીં, બાટાની દુકાન કરો તો કશો વાંધો નહીં, પણ બાટાની જગ્યાએ જો દેશી નામ આપી દો. બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે, બહુ મોટું પરિવર્તન આવી. કેટલા દરજીઓ, બ્રાહ્મણો દરજીનું કામ કરે છે, પટેલો કરે છે, ફલાણા કરે છે. કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. રાતોરાત પરિવર્તન નથી આવતું, ધીમે ધીમે ક્રમે આવતું. અને ભારતમાં અને પરદેશમાં એક પાયાનો ભેદ છે. અમે ઇઝરાયલમાં જઈને જોયું, ત્યાં કોઈ ખેડૂત અલગ વસ્તુ નથી. જે ખેડૂત છે એ જ મજૂર છે. અહીંયા ખેડૂત જુદો છે અને મજૂર જુદો છે. મજૂર વર્ગ આખો જુદો છે અને બેયના વચ્ચે સંઘર્ષ. ત્યાં તો ખેડૂત ને મજૂર બે એક જ છે. અને વ્યાપારી પાછો ત્રીજો અલગ નથી, એ જ ખેડૂતોની એક મંડળી છે અને એ મંડળી જ વ્યાપારનું કામ કરે છે. હવે અહીંયા પરસ્પરનો સંઘર્ષ તો કઈ રહ્યો નહીં. આપણે ત્યાં તો બધું અલગ અલગ છે. દૂધ ઉત્પાદન કરનારો વર્ગ અલગ, મજૂરી કરનારો વર્ગ અલગ, ઢોલ વગાડનારો જુદો, ગાનારો જુદો, નાચનારો જુદો. પટેલને ખાલી લખણી લખવાની હોય, લખો મારા. એમાં ગામના મુખી હોય લખાવે, આપે નહીં. હવે આપતા હશે કદાચ. પેલા જઈને કે ભાઈ બાપા કે મોટું લખો ને તો આગળ વધારે ચાલે. અને એ જાણે બાપાને ખાલી લખવાનું જ હોય, પછી બાપાના ત્યાં કઈ ઉઘરાણીએ જવાય. આખું બધું જુદું. હવે ધીરે ધીરે આ બધું એક થઈ રહ્યું છે. મુંબઈમાં આખો જે નટનટીઓનો આખો વર્ગ ઉભો, કોણ છે? બધા હવે બધામાંથી આવી રહ્યા છે. સંગીતકારો આવી રહ્યા છે, નૃત્ય કરનારા આવી રહ્યા છે. કેટલું મોટું પરિવર્તન. આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલા પૂરા વ્યાપાર ઉપર 80 થી 90% કંટ્રોલ વાણિયાઓનો હતો, માત્ર વાણિયાઓ. આજે 60-70-80% પટેલોનો કંટ્રોલ આવી. તમે ગંજ બજારોમાં જઈને જુઓ કે ઉદ્યોગોમાં જઈને જુઓ, જીઆઈડીસીમાં જુઓ, જ્યાં જુઓ ત્યાં પટેલ 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 પટેલ. આ ઓછી ક્રાંતિ છે, આ ઓછું પરિવર્તન છે. અને આ કોઈની મદદથી નહીં, કોઈ અનામતથી નહીં, કોઈ સબસિડીથી નહીં, પોતાની મેળે ઉભા થયા, પોતાની મેળે જાગ્યા. આ બહુ મોટું પરિવર્તન છે. અને આવું જયારે પરિવર્તન છે ત્યારે આપણે એક એવી વ્યવસ્થા કરવાની છે કે જેમાં કોઈનું શોષણ ના થાય, જેમાં કોઈને અન્યાય ના થાય, સૌને ન્યાય મળે. અને અમારે ત્યાં પણ આ પ્રશ્ન હતો. મારે આશ્રમની બાજુમાં જ શાકભાજીની બધી દુકાનો છે. સવારના પહોરમાં પટેલો, ખેડૂતો, કિસાનો, બીજા ક્ષત્રિયો પોતપોતાના ખેતરોમાં જે શાકભાજી, પહેલા તો વાઘરી સિવાય કોઈ શાકભાજી પકવતું જ નહીં. વાઘરીની વાડીમાં શાકભાજી થાય. હવે તો આપણે બધે જ હવે વાઘરી થઈ ગયા કહેવાય. હવે તો કારણ કે બધા શાકભાજી પકવીએ છીએ, સારી રીતે પકવીએ છીએ.
સારી રીતે પકડ, કશું ખોટું નથી, કઈ ખોટું નથી. એ બધા પોટકા લઈ લઈને આવે, વેપારીઓ બધા બેઠા હોય, પોટકા ત્યાં નાખે. પછી શું થાય ખબર છે? અમારા જેવા સાધુઓ આવે મંદિરોમાંથી, આમાંથી તેમાંથી ફલાણામાંથી. અમારા એક મંદિર છે, એનો તો ટેમ્પો જ ચાલે આખો. ટેમ્પો એટલે 25 મણ અંદર ભરાય એટલું શાક. એટલે જઈને ઉભા રહે એટલે પેલા ખેડૂતના પોટકામાંથી આટલું મોટું ભરી નાખે. એમાં કોના બાપની દિવાળી? એ કઈ વ્યાપારી પોતાનું નથી આપતો અહીંયા એવું હતું. હા, એટલે ધર્માદાનો ધર્માદો, પણ ધર્માદો જાય પેલા ના ફાળે, ખેડૂતના ભાગે. અને આવી રીતે બધું ફરી અને આખો ટેમ્પો ભરી અને પછી લઈ જાય મંદિરમાં. અને લીલા લહેર કરો ને જ્યાં સુધી આ બધું ચાલે છે ત્યાં સુધી કશો વાંધો આવવાનો નથી. ધર્માદાનો ધર્માદો થયા. કોઈ વિચાર ના કરે કે એક ભીંડો પેદા કરતા એને કેટલી તકલીફ પડે છે, એક પરવળ પેદા કરતા એને કેટલું સહન કરવું પડે છે, એક ગિલોડું, એક રીંગણું, બટાકું કે કોઈ પણ બીજું ધાણા, એના ઉપર કેટલી આપત્તિઓ આવે છે. વરસાદ આવે, ઠંડી પડે. કેટલીક વાર તો અમારે ત્યાં તો એવું થાય કે 2 રૂપિયે મણ રીંગણા હોય, 2 રૂપિયે મણ રીંગણા. કુબી હોય, કોણ એને તોડે? ખેતર મૂકી દે, જેને જેવો લેવા હોય લઈ જાવ. એને વીણાવાના 5 રૂપિયા થાય અને બજારમાં જઈને વેચવા જાવ તો 2 રૂપિયા થાય. કારણ ટ્રાન્સપોર્ટ નથી, જ્યાં મોકલવું જોઈએ ત્યાં મોકલવાની વ્યવસ્થા નથી. એટલે આ માલ અહીં બગડી જાય છે, સડી જાય છે. આ રીતે ખેડૂતોને ઘણા પ્રશ્નોમાંથી પાર થવાનું, અને એમાં પાછા આ બધા પ્રશ્નો હોય. એના સામે સંઘર્ષ થયો, મક્કમ રહ્યા, વિજય મેળવ્યો. મેં જે સાંભળ્યું એ પ્રમાણે લગભગ 1.5 અબજ રૂપિયા ખેડૂતોના બચાવ્યા અથવા ખેડૂતોને અપાવ્યા. હું માનું છું કે આજ સુધી ખેડૂતોનો કે આ શાકભાજી કરનારો કોઈ એવો નેતા નથી પાક્યો કે જે એકલા માણસે સંઘર્ષ કરી અને એના 1.5 અબજ રૂપિયા બચાવ્યા. અને એટલા માટે હું આવ્યો. એક મર્દ માણસનું સન્માન કરવાનું હોય તો 1000 કામ પડતા મૂકીને પણ એનું સન્માન કરવા જોઈએ. જેમ હમણાં કોઈએ કહ્યું, આ કોઈ આર્ટિફિશિયલ સન્માન નથી, આ એક મર્દાનગીનું સન્માન છે. આવા સમયમાં લોભ, લાલચ, ભય, કોણ જાણે કેટલા બધા પ્રલોભનો આવીને ઉભા રહે કે શ્યામજીભાઈ જરા આમ કરો ને, આટલું કરો ને, આમ થઈ જશે, તેમ થઈ જશે. એવું બધું ઘણા કારણો આવીને ઉભા રહે. પણ ત્યારે જ માણસની કસોટી થતી હોય છે. અને એક બધી કસોટીઓમાંથી શ્યામજીભાઈ ખૂંટ પાર થયા, પસાર થયા, સફળ થયા. અને એ સફળતાનો આનંદ માત્ર સૌરાષ્ટ્રની કે રાજકોટની જનતા સુધી નહીં, સમગ્ર ગુજરાતની જનતા સુધી એ પહોંચ્યો. અને એના પરિણામે આજે આપણે સૌએ મળી અને એમનું બહુમાન કર્યું છે. મારે આપને આ ફરીથી આ કહેવાનું છે, ફરીથી આ જ વાત કહેવાની છે કે હવે મજૂર, ખેડૂત, વેપારી, ઉદ્યોગપતિ અને સરકાર આના ભાગલા ના પાડો, એકબીજાના દુશ્મન ના બનાવો. આ બધા એકબીજાના પૂરક થઈ શકે છે. જાપાનમાં જઈને જુઓ, પૂરક થયા, જાપાન સમૃદ્ધ થયું. અમેરિકામાં જઈને જુઓ, પૂરક થયા, અમેરિકા સમૃદ્ધ થયું. રશિયા તૂટી પડ્યું. આખા એશિયાના દેશોનું અર્થતંત્ર તૂટી પડી રહ્યું છે. રોજ રૂપિયો ગગડે છે કે ડોલર, યેન ગગડે છે કે ફલાણા દેશનું ફલાણું નાણું ગગડે છે. ડોલર કેમ ગગડતો નથી? પાઉન્ડ કેમ ગગડતો નથી? શું કારણ છે? આપણે વિચાર કરવો છે. અને એનું કારણ એક જ છે કે એમના ત્યાં આ બધાને દુશ્મન નથી બનાવ્યા, આ બધાને મિત્રો બનાવ્યા છે, એકબીજાના પૂરક બનાવ્યા છે. ભારતમાં પણ એવી રીતે વ્યવસ્થા થાય કે જેથી આ 4 4, 5 5 એકબીજાના પૂરક બને, સાથે બેસે, ટેબલ ઉપર બેસે અને સાચા પ્રશ્નો રાખે અને પ્રશ્નોને ઉકેલે. તો હું માનું છું કે જે ભૂખમરાનો ભયંકર પ્રશ્ન હતો એને આપણે ઉકેલી શકીએ. હું માનું છું કે આજે એ પ્રશ્ન ઘણો ઉકેલાઈ ગયો છે. મારો આશ્રમ એનું પ્રમાણ છે. મારા આશ્રમમાં જે શરૂઆતમાં જયારે અન્ન ક્ષેત્ર ખોલેલું અને મેં એવી ધારણા રાખેલી, ચડોતર તો સુખી દેશ, સમૃદ્ધ પ્રદેશ, અહીં અન્ન ક્ષેત્રમાં કોણ જમવા આવશે? પણ મારી ધારણા ખોટી પડી કે ચડોતરમાં બે પ્રજાઓ, 2 વર્ગ જીવી રહ્યા છે. એક અત્યંત પ્રદેશમાં રહેનારો ડોલરીયો વર્ગ અને એક અત્યંત ગરીબીની રેખા નીચે જીવનારો દુઃખી વર્ગ. 350 માણસ રોજ જમવા આવે, 350. ગામની પટેલ બહેનો આવે, 10 15 ચૂલા કરીએ, દાળ ને રોટલા બધાને જમાડીએ.
બધાને જમાડ્યા. કદી એમ ના માનતા કે આ બધા મફતખોર છે. કદી હલકી દ્રષ્ટિ ના રાખશો, કદી એવી વૃત્તિ ના રાખશો કે આ દુનિયા બધી બગડી ગઈ છે ને આપણે જ સારા છીએ અને આ બધા મફતખોર છે, એવું ના માનતા. મારે તો બે સજ્જનો આવતા, બંને કોંગ્રેસી કાર્યકર્તાઓ જૂના. મને કે તમારું બધું કામ ગમે છે, પણ આ બધાને તમે મફત ખવડાવો છો એ મને ગમતું નથી. મેં કહ્યું કેમ? મને કે બધા લુચ્ચા છે, હરામ આડકાના છે, કશું કામ કરતા નથી, ખાઈને પડ્યા રહે છે. મેં કહ્યું તમારી વાત સાચી છે, એ લુચ્ચા છે, પણ મારા કરતા ને તમારા કરતા ઓછા લુચ્ચા છે. એમની લુચ્ચાઈ 2 રોટલીની છે અને તમારી ને મારી લુચ્ચાઈ લાખો રૂપિયાની છે. તમારા ચોપડા કેવા લખાવ છો? હસ્યા. મને કહું ખોળી કાઢ્યું તમે તો? કે ખરું ખોળી કાઢ્યું. અરે એ બિચારા ગરીબ 2 માણસો 2 રોટલી ખાઈને કોઈ ઝાડ નીચે પડ્યા રહે છે. એની પાસે ઘર નથી, બેંક બેલેન્સ નથી, કશું નથી. તમે એના ઉપર ઘૃણા કેમ કરો છો? અને તમે કેવા ચોપડા લખો છો? શું કરો છો? તે દિવસથી એવા ચૂપ થઈ ગયા અને બોલતા બોલતા જ બંધ થઈ ગયા. ઘૃણા કરનારને તમે જોજો, એ પોતે જ મહાપાપી હોય છે. મહાપાપમાંથી ઘૃણા પેદા થતી હોય છે. અમારી પેટલાદમાં ચોરી થઈ, એક સાથે 5 દુકાનો તૂટી. એમાં પહેલી દુકાન એક બ્રાહ્મણની તૂટી. આ બ્રાહ્મણ ખરો, પણ એ ધંધો ચોકસીનો કરે, ઝવેરીનો કરે. યોગાનો યોગ બન્યું એવું કે મારે આશ્રમમાં એ આવતો, થોડો પ્રેમ હતો એટલે મારા હાથે દીવો પ્રગટાવેલો. સવારના પહોરમાં એ દોડતો આવ્યો. મને પગે લાગ્યો. મેં કહ્યું કેમ કેમ શું છે અત્યારે? ના કે મમ્મીએ કહ્યું જા 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 જલ્દી જા, બાપજીને જેમ પગે લાગ્યા. પણ મેં કહ્યું આજ શું પગે લાગવાનું કારણ શું છે? કે આજ 5 દુકાનો તૂટી પેટલાદમાં. એમાં સૌથી પહેલા મારી દુકાન તૂટી. અને કોઈ દિવસ નહીં, રોજ હું જે પેલી સિલક હોય ઘેર લઈ જતો, તે દિવસે 39,000 રૂપિયાની રોકડ કેશ ગલ્લામાં મૂકી અને ગયો. અને સોના ચાંદીના દાગીના વગેરે તો ખરા જાણે. પછી કે દુકાન તોડનારે દુકાન તોડી અંદર આવ્યો, ડ્રોવર ખોલ્યું, દીવો કર્યો, અગરબત્તી કરી જતો રહ્યો. બીજાની દુકાનોમાંથી લઈ ગયો, મારી દુકાનમાંથી કશું ના લીધું. નવાઈ લાગી કે આની દુકાનમાંથી કેમ કશું ના લીધું. બીજી 4 દુકાનોમાંથી લઈ ગયો. પછી તો પેલા કૂતરા લાવ્યા, આમ કર્યું તેમ કર્યું. 15-20 દિવસે ચોર પકડાયો અને ચોરને ડીએસપીએ પૂછ્યું. એવી મને એક મુદ્દો સમજાતો નથી કે આ પહેલી દુકાનમાંથી કેમ કઈ ના લીધું. કે કહું કે આ પહેલી દુકાનમાં સ્વામીજીનો ફોટો હતો અને જયારે મારી પાસે કશું ખાવાનું નથી હોતું ત્યારે હું એમના અન્ન ક્ષેત્રમાં જઈને જમી આવું છું. અને મને મનમાં પ્રશ્ન થયો કે જે માણસ મને મુસીબતના ટાઈમે જમાડે છે, મારે એની આટલી તો મર્યાદા રાખવી જોઈએ. એટલે મેં દીવો કર્યો, ધૂપ કર્યો, પગે લાગ્યો અને બીજે જતો રહ્યો. મેં સ્વામીજીની મર્યાદા ના લોપી. મને વાત કરી ત્યારે મને એમ થયું ઓહો, મારે આશ્રમમાં આવનારો આ ચોર, જેને આપણે કોઈ ઓળખતા નતા, પીછાણતા નતા, જેમ કાઠિયાવાડનો બારવટીયો હોય તો એ બારવટીયો પણ વરરાજાને ના લૂંટે, બધાને લૂંટે પણ વરરાજાને ના લૂંટે, બ્રાહ્મણને ના લૂંટે, ફકીરને ના લૂંટે, એવી મર્યાદા રાખતા. આ ચોર પણ આટલી મર્યાદા રાખે છે. મેં કહ્યું ભલા થાવ, આ સંદેશો તમે ગાંધીનગર ને દિલ્હી પહોંચાડો. આ સંદેશો તમે ગાંધીનગર ને દિલ્હી પહોંચાડો કે ભાઈ પેટલાદનો ચોર છે ને, એ ચોરે આટલી મર્યાદા રાખે છે. હવે આગળનો વાક્ય તમે જોડી દો. 350 માણસો, આજે 25-30 માણસો માંડ આવે છે, કોઈને રોકતા નથી. 25-30-35 માણસો. કેમ? હવે લોકો જમવા કેમ નથી આવતા? પગ ઉપર થઈ ગયા, રોજી મળી, રોટી મળી, કામે લાગી ગયા. કોઈ મફતનું જમવા નથી માંગતું. એકાદ માણસ એવો ટેવવાળો હોય એટલે તમે આખા સમાજને એવો ના માની શકો. 30-35 માણસ માંડ જમવા આવે છે. આટલું પરિવર્તન મેં મારી આંખે જોયું છે. એ 350 નું ટોળું અને આજે 30-35. કારણ કે આટલા વર્ષોમાં આપણે રોજીઓ ઊભી કરી છે. ખેતીમાં, વેપારમાં, ઉદ્યોગમાં, ધંધામાં, ફલાણે કડીઓ મળતો નથી, સુથાર મળતો નથી, કામવાળી મળતી નથી, બધા મોંઘા થઈ ગયા છે. અને એ
પ્રશ્ન ઉકેલાઈ રહ્યો છે. ભારતનો પ્રશ્ન, જે ભૂખમરાનો પ્રશ્ન, જે રોજીનો પ્રશ્ન, એ ઉકેલાઈ રહ્યો છે. અને પ્રશ્નો ઉકેલવામાં આ ગંજ બજારો, આ વેપારીઓ, આ ઉદ્યોગપતિઓ, આ મજૂરો, આ કારીગરો, એ બધા ભેગા મળીને આ ઉકેલી રહ્યા છે. ત્યારે મારે આપ સૌને આટલી જ વાત કહેવાની છે કે શ્યામજીભાઈના સન્માનમાં આખા ગંજ બજારનું સન્માન છે, નાનામાં નાના મજૂરનું સન્માન છે. થોડા દિવસ પહેલા હું આવેલો, મને કે જુઓ આ આવવાનો રસ્તો છે ને આ જવાનો રસ્તો છે. હું કદી પણ આવવાના રસ્તેથી જતો નથી, જવાના રસ્તેથી જ જવાનું. આપણે આમ રાઉન્ડ લગાવીને જ જવાનું. મેં કહ્યું કેમ? એમ કે હું જો આવવાના રસ્તે જવા માંડું પછી હું કોઈને કહી શકું? પછી હું કોઈને કહી ન શકું. તમારે કોઈને કહેવું હોય અને સારું ચલાવવી હોય તો જાતે બધું પાલન કરવું પડે. એટલે એક એવા બાહોશ માણસનું આપણે સન્માન કરી રહ્યા છીએ, જેમાં એક ગંજ બજારના નાનામાં નાના મજૂરનું સન્માન છે, કારીગરનું સન્માન છે, મહેતાઓનું સન્માન છે, વેપારીઓનું સન્માન છે અને કિસાનોનું સન્માન છે, બધાનું સન્માન છે. આ રીતે હું તમને એ સંદેશો આપવા આવ્યો છું કે હળી મળીને સૌ એક થઈને રહેજો. કોઈ નાની મોટી જૂની બાબતો હોય મનમાં, તેને ધોઈ નાખજો, કાઢી નાખજો, દૂર કરી નાખજો. સુખી થશો અને સુખી કરશો, નહીં તો દુખી થશો અને દુખી કરશો. માટે દુખી થવું નથી કે કોઈને દુખી કરવા નથી. સુખી થાવ અને સુખી કરો, એ જ સંદેશો છે. પરમેશ્વર ભાઈ શ્રી શ્યામજીભાઈ ખૂંટ અને એમના જેવા બીજા બાહોશ જે માણસો હોય એમના વારંવાર સન્માન કરાવે, એમની આપણે કદર કરીએ અને એમને વધારે ને વધારે ચાન્સ આપીએ, જેથી એ ચાન્સના દ્વારા લોકો સુખી થાય. ભગવાન સૌનું મંગળ કરે, ભલું કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ.